સર્વને નમસ્કાર. જય ગુરુદેવ, જય માતાજી. ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારનું ખૂબ જ મહત્વ છે. માણસના જન્મ થવા પહેલાંથી મૃત્યુ સુધીના 16 સંસ્કારો હોય છે. તેમાં પહેલો સંસ્કાર છે ગર્ભ સંસ્કાર, પુંસવન સંસ્કાર, જે બાળક ગર્ભમાં હોય ત્યારે કરાવવામાં આવે છે. આવો આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. માતા જો ન દે ધ્યાન તો બાળક બને ક્યાંથી મહાન. માના તનમાંથી બાળકનું તન બનતું હોય છે અને માના મનમાંથી જ બાળકનું મન બનતું હોય છે. જુઓ, અભિમન્યુને 7મે કોઠે રણમાં રોડાય, મૃત્યુ થાય. શા માટે? જ્યારે એની માં ગર્ભાવસ્થામાં હતી ને ત્યારે 7 કોઠાની કહાણી સંભળાવવામાં આવી, પરંતુ 7મા કોઠાની કહાણી જ્યારે સાંભળતી હતી ને તે વખતે એની માને ઝોકું આવી જાય છે, ઊંઘ આવી જાય છે અને અભિમન્યુ ગર્ભમાં 7મા કોઠાનું જ્ઞાન મેળવવામાં અધૂરો રહી જાય છે અને એનું મૃત્યુ થાય છે. જુઓ ભાઈઓ બહેનો, ચિત્રનો પણ બહુ મોટો પ્રભાવ પડતો હોય છે. એક યુરોપિયન પતિ પત્ની ને ત્યાં હબસી બાળકનો જન્મ થાય છે. કેવી રીતે થાય? જુઓ, એના શયનખંડમાં એટલે કે સુવાના ઓરડામાં એ લોકો જ્યાં સૂતા હતા ત્યાં સામે જ એક હબસી તંદુરસ્ત બાળકનો ફોટો હતો, જે પત્નીને ખૂબ ગમતો હતો. એને એમ જ થયા કરતું કે આવો તંદુરસ્ત બાળક મારો હોય તો. એ એનું જ ધ્યાન કર્યા કરતી અને એને ત્યાં હબસી બાળક, કાળું કુબડું બાળકનો જન્મ થતો હોય છે. જુઓ ભક્ત પ્રહલાદને, એનો બાપ હિરણ્યકશ્યપ કોણ હતો? રાક્ષસ હતો. અને રાક્ષસને ત્યાં ભક્તનો જન્મ થયો. કેવી રીતે? એની માં કયાધુ ભક્તિભાવવાળી હતી. એની માએ નક્કી કર્યું હતું. કોણે? એની માએ નક્કી કર્યું હતું કે મારા દીકરાને એના બાપ જેવો રાક્ષસ તો ન જ બનવા દઉં, રાક્ષસ તો ન જ બનવા દઉં. અને એની માના સંસ્કારને લીધે ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે, ભક્તનો જન્મ થાય છે. અને એટલે જ કીધું છે કે જો માતા જો ન દે ધ્યાન તો બાળક બને ક્યાંથી મહાન. શુભમ ભવતુ. અસ્તુ. નમસ્કાર.